રાજકોટમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરાઈ શરૂ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ શોભાયાત્રાનું કરાયું છે આયોજન. રાજકોટ શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમીની ભવ્ય અને દિવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પવિત્ર તહેવારના પાવન અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના મુખ્ય રાજમાર્ગો પર એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક યાત્રાને પગલે સમગ્ર શહેરમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે, જેમાં આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમમાં બોડી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના છે. નિર્ધારિત રાજમાર્ગો પરથી પસાર થનારી આ શોભાયાત્રામાં આકર્ષક ધાર્મિક ઝાંખીઓ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને સ્થાનિક આયોજકો દ્વારા દર્શનાર્થીઓ માટે વિવિધ સ્થળોએ જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હિન્દુ સમુદાયની આસ્થાના પ્રતીક સમાન આ શોભાયાત્રામાં સમાજમાં ધાર્મિક એકતા, સમરસતા અને શાંતિનો સંદેશો વહેતો મૂકવાના એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે ઉભરી આવશે તેવો આશાવાદ અને વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે તે સુનિશ્ચિત કરવા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા શહેરમાં અત્યંત સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચાંપતી નજર રાખવાની સાથે માર્ગદર્શન અને દેખરેખ માટે ઉચ્ચ અધિકારીઓ પણ સતત સક્રિય રહેશે. તદુપરાંત યાત્રામાં જોડાનાર ભાવિક ભક્તોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને કોઈપણ આકસ્મિક કટોકટીને ત્વરિત પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગની વિશેષ તબીબી ટુકડીઓ તેમજ રૂગ્ણવાહિકાઓ પણ માર્ગ પર તૈનાત કરવામાં આવી છે. દુર્લભજીભાઈ રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની જવાબદારી. રામનવમીનું આયોજન અયોધ્યા ભગવાન શ્રી રામની તૈયારી ચાલુ છે. ભગવાન શ્રી રામ રાજકોટમાં પણ આવી રહ્યા છે, તો એને આવવાની તૈયારી માટે રાજકોટનો હિન્દુ સમાજ થનગની રહ્યો છે અને સમગ્ર હિન્દુ સમાજને આપણું આહવાન છે કે આપણી શોભાયાત્રાની જે તૈયારી થઈ રહી છે તેમાં શોભાયાત્રામાં જોડાઈ આવતીકાલે તારીખ 26ના રોજ આપણી શોભાયાત્રા નાણાવટી ચોકથી ચાલુ થઈ અને સતયુગ રામજી મંદિર ગોંડલ રોડે પૂર્ણાહુતિ થશે. તો સમગ્ર હિન્દુ સમાજ એમાં જોડાય તેવું એમનું આપણું આહવાન છે. થીમ આપણી હમ સબ હિન્દુ ભાઈ ભાઈ જાત પાત કી કરો વિદાય, એટલે કે સમગ્ર હિન્દુ સમાજ એક થાય તેના માટેની આપણી થીમ છે આ વખતે. અને આપણી આ રથયાત્રાનું લીલી ઝંડી આપવા માટે આપણે વાલ્મીકી સમાજને આપણે બોલાવવાના છીએ. વાલ્મીકી સમાજ લીલી ઝંડી આપી અને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડી અને રથયાત્રાને આગળ વધારશે. યાત્રા નાણાવટી ચોકથી ચાલુ થઈ રાજકોટના બધા વિવિધ રોડ ઉપર થઈને ગોંડલ રોડે પૂર્ણાહુતિ થશે અને રાજકોટ પ્લોટ્સ લગભગ 25 થી લઈને 50 લગીના પ્લોટ્સ એમાં જોડાવાના છે.